નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। સૌપ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળી રજાઓમાં 7 લાખથી વધુ માઈ ભક્તોએ ચોટીલા ચામુંડા માતાના દર્શન કર્યા। યાત્રાધામ ડાકોરમાં 10 લાખથી વધુ ભક્તોએ ઠાકોરજીના દર્શન કર્યા। દિવાળીના પર્વમાં 11 થી 14ના 10 દિવસ દરમિયાન હોટેલો, ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ હાઉસફુલ થઈ જતા યાત્રાળુઓ રજડ્યા। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા। સોમનાથ દાદાને 3.50 લાખ, દ્વારકાધીશને 4.65 લાખ લોકોએ શીશ ઝુકાવ્યું। સૌરાષ્ટ્રમાં એકંદરે 1 કરોડ લોકોએ દિવાળી રજામાં હર્યા ફર્યા। ગિરનારમાં ભારે પવનના કારણે રોપવે અનિશ્ચિત સમય સુધી બંધ કરવામાં આવશે। વેકેશનમાં પ્રવાસીઓને હાલાકી વેઠવાનો વારો। વહેલી સવારે વડોદરામાં વરસાદનું જોરદાર આગમન થયું। ઓખા બંદર પર 3 નંબરનું સિગ્નલ પણ જાહેર કરવામાં આવ્યું। ખેડૂતોમાં ચિંતામાં વધારો જોવા મળ્યો। ભાવનગરમાં સગી જનેતા અને ભાઈએ યુવતીની હત્યા કરી, માતા જેલમાં ધકેલાઈ। ભાઈએ 2 દિવસના રિમાન્ડ પર। શ્રીજીવી પરિવારમાં ખેલાયો ખૂની ખેલ। મોરબીની મચ્છુ નદીમાં આપઘાતના ઈરાદે યુવકે મારી છલાંગ, બચાવવા ગયેલા મિત્ર સહિત 2 લોકોના મોત। 5 દિવસમાં 2 લાખથી વધુ લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટ્યા। સ્ટેચ્યુના લોકાર્પણ થયા બાદ 2018 થી અત્યાર સુધીમાં 2.70 કરોડ લોકો આવ્યા। जीएसटी अधिकारियों ने नाणामंत्री ने मोटी चेतावनी। जीएसटी में गलत किया तो खैर नहीं, सही किया तो वेर नहीं। 1 नवेम्बर થી जीएसटी रजिस्ट्रेशन सरलताથી મળી જશે। 3 દિવસમાં અરજી મંજૂર પણ કરવામાં આવશે। ત્યારબાદ મિત્રો દિવાળી પર્વ દરમિયાન અમદાવાદમાં આગ લાગવાના સરેરાશ રોજના 50 કોલ આવ્યા। એક વ્યક્તિનું મોત। અલગ અલગ કારણોથી મકાનમાં આગ લાગવાના 40 કોલ આવ્યા। ફેક્ટરીમાં 12 કોલ। મોટી દુર્ઘટના વગર તહેવાર સંપન્ન થયું। આણંદ એસટી ડેપોએ 711 નવી ટ્રેપો દોડાવી 26 લાખ રૂપિયાની આવક કરી। ડેપોમાં 47 ડ્રાઈવર અને 12 કંડક્ટરની ઘટ। લાભ પાંચમ પછી ગુજરાતના અન્ય ડેપોમાંથી મુસાફરોને પરત લાવવા ફરી નવા રૂટ દોડાવવામાં આવશે। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો દિવાળી બાદ મોટો ફેરફાર ગુજરાતમાં। મંત્રીમંડળમાં 23 કરોડપતિ, 6 મંત્રી, 8 અને 12મો પાસ। 5 મંત્રી સામે કેસ પણ નોંધાયો। વિરમગામના પૂર્વ ધારાસભ્યનું નિધન। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી। રાજકોટમાં કારતકમાં અષાઢ મહિના જેવો માહોલ સર્જાયો। સવારે ઠંડા પવનોનો સાથે સાથે ધોધમાર વરસાદ। દિવાળી બાદ અચાનક પલટો આવ્યો। ત્યારબાદ મિત્રો વડોદરાના પૂર્વ વિસ્તારમાં 4.14 કરોડના ખર્ચે વરસાદી ગટર અને વરસાદી ચેનલ બનાવવામાં આવશે। બોગસ કંપની ઊભી કરી વડોદરાના વેપારી સાથે 15.41 લાખની છેતરપિંડી થઈ। વડોદરામાં ગેસ લીકેજના કારણે દુર્ઘટના સર્જી। મકાનમાં આગ બાદ માતા પિતા અને પુત્ર દાઝ્યા। પુત્રનું થયું મોત। સુરેન્દ્રનગરમાં વાસ્તુ પ્રસંગમાં શ્વાસ પીધા પછી 150 થી વધુ લોકોની તબિયત લથડાતા દોડધામ મચી। ફૂડ પોઈઝનિંગની આશંકા। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ માટે કમોસમીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી। આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો લોકો વેકેશનની રજા ભોગવવાના મૂડમાં। સુરતમાં દિવસે રસ્તા સામસૂમ જોવા મળ્યા તો રાત્રિના હોટેલો, રેસ્ટોરન્ટો હાઉસફુલ જોવા મળ્યા। અરબી સમુદ્રમાં ઉનાની સૂરજ સલામતી નામની બોટ ડૂબી જતા 8 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ગીર સોમનાથમાં દરિયો થયો તોફાની। ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોના માથે આભ ફાટ્યું। ગુજરાતના 72 તાલુકામાં માવઠું વરસ્યું। ગીર સોમનાથના સૂત્રાપાડામાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સમાજના આગેવાનોનો હાથ ખેંચો પણ પગ નહીં। પાટીદાર સમાજના કાર્યક્રમમાં જયેશ રાદડિયાનો બળાપો। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવે પર કારને નડ્યો અકસ્માત। પતિ પત્ની સહિત 3 લોકોના મોત।
કર્ણાટકના મેંગલોરમાં એક મહિલા ભિખારી પાસેથી લાખો રૂપિયા મળી આવતા ચકચાર મચી ગયો. ગણતા ગણતા લોકો પણ થાકી ગયા. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો ટેક ઓફ બાદ એર ઇન્ડિયાના વિમાનમાંથી પક્ષી ટકરાયું. નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ પણ કરવામાં આવ્યું. સદનસીબે જાનહાનિ ટળી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યસભા ચૂંટણી પહેલા ભાજપે અમારો સંપર્ક કર્યો હતો. ફારૂક અબ્દુલ્લાના દાવાથી કાશ્મીરનું રાજકારણ ગરમાયું. મહારાષ્ટ્રમાં એનડીએમાં ફરી ડખો જોવા મળ્યો. સિંધી પક્ષના નેતાએ મોદી સરકારના મંત્રી પર લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ. બિહાર વિધાનસભા ચૂંટણીના માહોલ ગરમ. બળવાખોરો સામે જેડીયુની કડક કાર્યવાહી. પૂર્વ મંત્રી ધારાસભ્ય સહિત 11 નેતાને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. તો હાલ અત્યારે બીજા એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. મુંબઈથી કાનપુર જઈ રહેલી ફ્લાઇટમાં ખામી સર્જાઈ. લેન્ડિંગ વખતે 32 મિનિટ સુધી ન ખોલ્યા દરવાજા. રશિયન ફ્રૂટની ખરીદી માટે યુરોપને છૂટ. ભારત સામે વિરોધ. ગોયલનો મોટો આક્ષેપ. દિલ્હીમાં આઈએસનો હુમલાનો મોટો કાવતરો. 2 શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા. હૈદરાબાદથી બેંગ્લોર જતી બસને બાઇક અથડાતા આગ લાગી. કુર્નૂલ બસ અગ્નિકાંડમાં 236 સ્માર્ટફોન અને એસીની બેટરીના કારણે 20 લોકોના મોત થયા. ત્યારબાદ મિત્રો વાવાઝોડાને લઈને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. બિહાર, બંગાળ અને ઝારખંડમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી. રાજસ્થાનમાં પુષ્કર પશુ મેળામાં નગીના નામની ઘોડીનો દબદબો જોવા મળ્યો. 1 કરોડ રૂપિયાની કિંમત જોવા મળી. ખોરાક જાણીને તમે પણ ચોંકી જશો. જીએસટીમાં ઘટાડાના કારણે સ્વદેશી વસ્તુઓનો વેચાણ અને તહેવારોની રોનક વધી. પીએમ નરેન્દ્ર મોદી. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બંગાળની ખાડીમાં સર્જાઈ રહેલા લો પ્રેશરના કારણે ચક્રવાતી વાવાઝોડું મોન્થા પૂર્વી કિનારે તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે આંધ્રપ્રદેશ, ઓડિશા અને તમિલનાડુ આ ત્રણેય રાજ્યોમાં ભારે પવન અને ભારે વરસાદ પડી રહ્યો છે. ક્રિપ્ટોકરન્સી હવે સંપત્તિ ગણાશે. કાયદા હેઠળ થશે કાર્યવાહી. મદ્રાસ હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો સામે આવ્યો. 5 વર્ષ બાદ ભારત અને ચીન વચ્ચે ફરી ડાયરેક્ટ ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે. કોલકાતા એરપોર્ટથી પ્રથમ ઉડાન શરૂ થશે. વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ભારતીય સેના હાઈ એલર્ટ પર જોવા મળી. 48 કલાકમાં મોન્થા બનશે તીવ્ર. અમેરિકામાં સરકારી ભૂખમરો જોવા મળ્યો. 4 કરોડ અમેરિકાનો ફૂડ બેંકની બહાર લાઇનમાં શટડાઉન. ચોથા સપ્તાહમાં કરોડો લોકોની હાલત કફોડી બની. જમૈકાના તમામ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા. વિનાશકારી પૂર્વની શક્યતા. મેલિસા વાવાઝોડાના કારણે અનેક દેશોમાં ફફડાટ જોવા મળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પનો 5 દિવસનો એશિયા પ્રવાસ. મલેશિયા પહોંચતા જ એરપોર્ટ પર કર્યો ડાન્સ.